એમ કહી કે ભાઈ અમારો અડધી રાતનો હોકારો ભાઈ ગણેશભાઈ ઉપસ્થિત છે, ત્યાં એમાં પણ આક્ષેપ કરે કે ભાઈ અડધી રાતનો હોકારો શું કામ એને આમ તેમ. હું આપના માધ્યમથી બહુ નાની બે લીટીમાં જવાબ આપું છું કે અડધી રાતનો હોકારો એટલા માટે છે કે ઘણી વખત કોઈ માતા બહેનને રાત્રિના કાંઈ પણ પરિસ્થિતિ થઈ હોય અને પોતાના ઘરમાં કોઈ પરિવારમાં બીજાને ન કહી શકે, પણ આ ગોંડલના દીકરા ગણેશ ગોંડલને કહી શકે છે, એટલા માટે આપણે અડધી રાતનો હોકારો છે. ઘણી વખત એવી પરિસ્થિતિ થાય છે કે જયારે રોડ રસ્તામાં કે અકસ્માત થયા હોય, 108 તો નિયમ મુજબ પહોંચતી હોય, પણ એનો પરિવાર ન પહોંચ્યો હોય, ત્યારે અડધી રાતનો હોકારો છે ને એ તાત્કાલિક પહોંચી જાય છે. પરિવાર પહેલા પોતાના પરિવાર પહેલા પણ પહોંચી જાય છે. એટલે અડધી રાતનો હોકારો છે આ ગોંડલને બચાવવામાં. કોરોનાની જયારે સમસ્યા વિકટ પરિસ્થિતિ હતી ત્યારે રાત્રે ન સૂઈને જાગીને આ ગોંડલને બચાવવાનો પ્રયત્ન કર્યો છે. એટલે આપણો અડધી રાતનો હોકારો છે. ત્યારે તોકતે વાવાઝોડું આવે કે કોઈ ભારે વરસાદ આવે, જ્યારે જે પરિસ્થિતિ થઈ છે એવી પરિસ્થિતિની અંદર સામાકાંઠા વિસ્તારની અંદર લોકોના ઘરમાં જઈ અને પરિવારને બહાર સુરક્ષિત કાઢીને બાલાશ્રમની અંદર રાખી અને 3-4 દિવસ સુધી એવી પરિસ્થિતિમાં રાખીને એને ભોજન કરેવું છે, એનું પેટ ભર્યું છે, એ અડધી રાતનો હોકારો છે. આ વાત અત્યારે મારે બહુ જનૂન સાથે બોલવાની જરૂર નથી, એટલા માટે હું ભાષણના રૂપે નહીં, પણ જે લોકો જે રીતે ગોંડલને કે જે રીતે આપણા યુવા નેતાને કે જે રીતે બદનામ કરવાનો પ્રયત્ન કરતા હોય, તો એને સમયે સમયે હજી જેવી રીતે સમય આવશે એવી રીતે આપણે ઝાપટા દેતા જઈશું, એવી રીતે આપણે જવાબ દેતા જઈશું. પરંતુ અંતે બસ આપ સૌ પાસે એક જ વિનંતી છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, ગણેશભાઈનું આપણા ધારાસભ્યશ્રીનું આપણને નેતૃત્વ મળ્યું છે, ત્યારે એવી પરિસ્થિતિની અંદર આપણા સૌની વધારે ફરજ છે, વધારે મહેનત કરવાની અને આગામી દિવસોમાં ગોંડલને ફરીથી આપણે વધારે કેવી રીતે વિકાસ આપી શકીએ, ગોંડલને શું વધારે આપી શકીએ, તેના માટે આપણે સૌ પ્રયત્ન કરશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.